સૌથી પહેલાં આપણે યુનિટ સેલ અને તેના પ્રકારોની વાત કરીશું. એકમ કોષ એટલે યુનિટ સેલ. તો યુનિટ સેલ સમજવા માટે સૌથી પહેલાં એની ધારો જોઈ લઈએ ફરી એક વખત. હવે આ વસ્તુ કેવી છે, બધી આમ તમને ગોખવા જેવી લાગે છે, પણ એ ગોખવાની વસ્તુ હોય તો એને આપણે સિસ્ટેમિક રીતે યાદ રાખી શકીએ. તો એ માટે શું કરવાનું, તો ચોક્કસ પદ્ધતિ બનાવી દેવાની, એવી પદ્ધતિ કે જેનાથી આપણને યાદ રહે. દાખલા તરીકે આ એકમ એક સ્ફટિક દોર્યો છે, સમઘન અથવા લંબઘન જે દોરીએ તો એની અંદર 3 ધાર હોય. હવે 3 ધાર હોય તો એ 3 ધારને કઈ કહેવી, તો આ જે ત્રાસી ધાર હોય છે, જે આપણે ફિઝિક્સમાં તમે 3 દિશાઓ ભણી ગયેલા છો, આ રીતે 3 યામ લઈએ આપણે, તેમાં એક્સ આવે, આ વાય આવે અને ઝેડ આવે. તો આ જે ત્રાસી ધાર છે એ ત્રાસી ધારને આપણે એ તરીકે લઈશું, અને આ જે આડી ધાર છે એને આપણે બી તરીકે લઈશું, અને ઊભી ધાર છે એને સી તરીકે લઈશું. એટલે ટૂંકમાં એને ગોખવાની નહીં, નહીં તો ક્રમ બદલાઈ જાય. આ રીતે યાદ રાખી લેવાનું. હવે 3 ધાર તો ખબર પડી ગઈ, એ બી અને સી. હવે 3 ખૂણા કઈ રીતે યાદ રાખવાના, તો જે એ લીધી હોય એની આ સામેનો ખૂણો, એને આપણે આલ્ફા કહીએ. હવે બી છે, બીની સામેનો ખૂણો આ ગણવાનો, એટલે એને આપણે બીટા નામ કહીએ. અને સી છે એની સામેનો ખૂણો આપણે ગેમા કહીએ. તો યાદ રહી ગયું 3 ખૂણા, એની સામે ખૂણો આલ્ફા, બીની સામેનો ખૂણો બીટા અને સીની સામેનો ખૂણો ગેમા. એટલે તમારે દરેક વખતે આ સિક્વન્સ જળવાઈ રહે એટલે ભૂલ થાય. હવે એકમ કોષ દર્શાવવા માટેની આકૃતિ જે ગઈકાલે આપણે બરાબર શીખ્યા હતા. બીજા જે જોઈન્ટ થયા ને એમને મેસેજ તો કરજો, કારણ કે બધા ઊંઘી ગયા એવું લાગે છે, 4-5 જણ છે જોઈન નથી થયા. હવે એકમ કોષ દર્શાવવાની આકૃતિમાં એક બેઠા બેઠા મેં એક નવો આઈડિયા દોડાયો યાદ રાખવા માટે, કે શું કરવાનું કે પહેલાં તમારે એક ચોરસ દોર દેવો. બરાબર, ચોરસની ચારે બાજુના મધ્ય બિંદુ લઈ લેવાના, એના મધ્ય બિંદુને જોડીને એક ચોકડી પાડી દેવાની ઓલરેડી. બરાબર, એ જ રીતે હવે બીજો પણ એક ચોરસ દોર દેવાનો. એક લીટી ઉપર લીધો એટલે અહીંયા એક લીટી આપણે ઉપર લઈએ, આ જેટલી જગ્યા જવા એટલી જગ્યા અહીંયા જવા દઈએ. એટલે આ એક બીજો ચોરસ થઈ ગયો. એના પણ મધ્ય બિંદુ લઈ લઈએ અને એને પણ જોડી દઈએ. હવે એમને આપણે ત્રાસી લાઈનો દોર દઈએ. આ લાઈન દોરાય, આ લાઈન દોરાય, આ લાઈન દોરાય. એ જ રીતે આ લાઈન દોરાય, આ લાઈન દોરાય, આ લાઈન દોરાય. એ રીતે સેન્ટરમાં ત્રાસી લાઈન, અહીંયા પણ આ ત્રાસી લાઈન, અહીંયા પણ ત્રાસી લાઈન. એટલે જો ઇઝી એક એકમ કોષ તૈયાર થઈ જાય.
હવે કોઈ પણ એક એકમ કોષ આપણે અલગ છૂટો પાડીને દર્શાવવો હોય તો આમાં 4 એકમ કોષો તમને દેખાય છે. ગમે તે એક એકમ કોષ આપણે બતાવી દેવો હોય તો દાખલા કે આ ઉપરનો એકમ કોષ બતાવવો હોય તો આ એક એકમ કોષની ઉપલી સપાટી, આ એની ફ્રન્ટ સપાટી, અને આ એની ત્રાંસી સપાટી. અહીંયા તમને એક એકમ કોષ આખો જુદો પડતો દેખાય. ત્રિપરિમાણમાં વિચારવાનું. તો આ એક એકમ કોષની આકૃતિ છે. આપણે જે પેલો ક્યુબ ગોઠવવાનો રમીએ છીએ ને 3x3 અને 4x4 ક્યુબ આવે અલગ અલગ રંગના, એ જુઓ એટલે તમને એક્ઝેક્ટ આવી જાય. એનો એક રંગનો ક્યુબ 3x3 માં કેટલા ક્યુબ હોય? તો 3 3x4 3x3 ક્યુબ હોય તો કેટલા ક્યુબ થાય? કદી ગણ્યા તમે કેટલા ક્યુબ હશે અંદર 3x3 માં? એમ નહીં, 3x3 ના જે રંગો વાળા હોય એવું નહીં. જે ક્યુબ રમવાની ક્યુબ જે આવે ગેમ, બાજુઓ નથી ગણવાની, ફક્ત એક આખો ક્યુબ, આવો એકમ ક્યુબ. હાલ આમાં ક્યુબ કેટલા દેખાય? 1 2 3 અને 4 દેખાય. હવે હું એક અહીંયા વધારી દઉં, એક અહીંયા નીચે વધારી દઉં, અને એક 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 અહીંયા વધારી દઉં, એટલે 1 2 3 4 5 અને 6. એ રીતે ક્યુબ, ટોટલ ક્યુબ કેટલા થાય તમે કલ્પના કરો તો તમને દેખાય કે એની અંદર જે ઉપલી લાઈન ગણીએ તો ઉપલી લાઈનમાં કેટલા ક્યુબ થાય? ક્યુબ જ ગણવાના. તો 9 ની એક ઉપલી લાઈનમાં 9 હોય, પછી વચ્ચે 9 હોય અને નીચે 9 હોય, એટલે ટોટલ 27 હોય. એ 4x4 માં ગણો તમે એટલે ઉપર 16 હોય, વચ્ચે 16 અને નીચે 16, એટલે એમાં 48 થાય. સોરી, 4 ને 4, હા બરાબર, એટલા થાય. તો એ જે ક્યુબ છે બધા ક્યુબ એકમ કોષો કહેવાય. અહીંયા પણ આ બધા જે અલગથી બતાવ્યા છે એકમ કોષ કહેવાય. હવે એકમ કોષના પ્રકારો લઈએ. કે એકમ કોષના કયા કયા પ્રકારો હોય? તો દ્વિપરિમાણના આપણે દોર્યા હતા, બરાબર. હવે ત્રિપરિમાણના બી થોડી વાત આપણે કરી દઈએ, પણ ફરીથી એને થોડું ડિઝાઇન બંધ શીખી લઈએ. તો એકમ કોષના પ્રકારો મુખ્ય ગણીએ તો 2 પ્રકાર થાય. એક આદિમ એકમ કોષો. આદિમ એટલે કેવા? આદિ પ્રકારના હોય, એકદમ સાદા પ્રકારના હોય, તળિયાના હોય. જેને ઇંગ્લિશમાં કહેવું હોય તો, ગુજરાતીમાં કહેવું હોય તો પ્રાથમિક પ્રકારના હોય. જેમ સજીવમાં કોષોમાં પ્રાથમિક કોષો હોય એમ. ઇંગ્લિશમાં કહેવું હોય તેને પ્રિમેટિવ કહેવાય, પ્રિમિટિવ અથવા તો પ્રાઇમરી. અને સાદી રીતે યાદ રાખવું તો સિમ્પલ ક્યુબ, એટલે SC ટૂંકમાં કહેવાય, સિમ્પલ ક્યુબ. એ આદિમ એકમ કોષો કહેવાય. હવે બીજો જે પ્રકાર છે એ બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત સેન્ટર યુનિટ સેલ. હવે સેન્ટ્રલ યુનિટ સેલ છે એમાં પાછા 3 પ્રકાર છે. કે કેન્દ્રિત એકમ કોષ ખરા, પણ આગળ એની ગોઠવણની જગ્યા બદલાય એટલે એના આધારે એના 3 પ્રકારો પડે. એ 3 પ્રકારમાં પહેલો પડે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. એટલે અંતઃ કેન્દ્રિત અંદરના ભાગમાં કેન્દ્રિત હોય એટલે ઇંગ્લિશમાં એને કહેવાય બોડી સેન્ટર ક્યુબ. એટલે આખી બોડીના સેન્ટરમાં હોય
ક્યુબ એટલે એને ટૂંકમાં કહેવાય BCC. ગુજરાતી કરતાં અંગ્રેજી ઈઝી આવી જાય. બોડી સેન્ટર ક્યુબ. આખી બોડીના મધ્યમાં હોય એટલે આખા રૂમના મધ્યમાં થાય. પછી બીજો આવે છે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક એટલે ફેસ, પેલો બોડીની અંદર હતો, આ ફેસ ઉપર હોય એટલે બહારના ભાગમાં હોય, ફલક ઉપર હોય, સમતલ ઉપર હોય. કેન્દ્રિત એટલે સેન્ટર, સેન્ટર ક્યુબ એટલે એને ટૂંકમાં કહેવાય FCC. અને ત્રીજો આવે અંત કેન્દ્રિત. અંત નહીં, અંત છે, આ અંત એટલે છેડા ઉપર આવે. અંત કેન્દ્રિત કોષ. ઇંગ્લિશમાં અંત એટલે તમને ખબર પડી ગઈ છે કે એન્ડ. એન્ડ સેન્ટર ક્યુબ. એન્ડ સેન્ટર ક્યુબ એટલે ECC કહેવાય. કેટલું સિમ્પલ. BCC, FCC, ECC. B એટલે બોડી સેન્ટર ક્યુબ, F એટલે ફેસ સેન્ટર ક્યુબ, ફેસ એટલે સપાટી પર હોય, બોડી એટલે બોડીના મધ્યમાં હોય, અને એન્ડ સેન્ટર એટલે એન્ડ ઉપર હોય, ECC. તો 3 પ્રકાર પડ્યા. સેન્ટરના બી 3 પ્રકાર પડે. અને પહેલો સિમ્પલ ક્યુબ, સાદો આદિમ કોષ. હવે દરેકની આકૃતિ આપણે દોરી હોય તો કાલ્પનિક આકૃતિ છે એટલે બહુ ઝડપથી આકૃતિ દોરતા શીખી જવાનું. ફૂટપટ્ટીનો ઉપયોગ પરીક્ષામાં કરવાની જરૂર નથી. તમારે સિમ્પલી આ રીતે દોરી દેવાનું. બે ચોરસ દોરીને એને જોઈન કરી દેવાનું. બરાબર. દરેકમાં ક્યુબ એવી રીતે આપણે ફટાફટ દોરી દઈએ. ચલો આનો પણ ક્યુબ આપણે ફટાફટ દોરી દઈએ. દોરી દઈએ એટલે ક્યુબ બધા થઈ ગયા. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય થિયરીનો તો આપણે આકૃતિ દોરવાની હોય, પણ એ આકૃતિ કેવી કરી દેવાની? હાથથી જ દોરી દેવાની. બરાબર. હવે આદિમ પ્રકારના એકમ કોષો એટલે પ્રિમિટિવ પ્રાઇમરી સિમ્પલ ક્યુબ. સિમ્પલ ક્યુબ એટલા માટે કે એના જે છેડા હોય એ છેડા ઉપર કોણ આવેલું હોય? બિંદુઓ. કયા બિંદુઓ? જેને કયા બિંદુ કહેવાય? લેટિસ બિંદુ. લેટિસ બિંદુ કોનું સ્થાન દર્શાવે? તો અણુ, પરમાણુ કે આયન એનું સ્થાન દર્શાવે. તો એ અણુ, પરમાણુ કે આયન ક્યાં હોય? છેડા ઉપર હોય. આ એની સાઈઝ નથી. આ કુંડાળું તમે મોટું દોરી દો તો એ કણ મોટો છે એવું નથી માનવાનું, ફક્ત સ્થાન જ બતાવે છે. તો આખા એકમ કોષના છેડા ઉપર જ્યારે લેટિસ બિંદુ આવેલા હોય એટલે એ કોષ બને આદિમ એકમ કોષ, પ્રિમિટિવ એકમ કોષ, પ્રાઇમરી સિમ્પલ ક્યુબ, પ્રાઇમરી યુનિટ સેલ, સિમ્પલ ક્યુબ, SC પણ કહેવાય. હવે કેન્દ્રિત એકમ કોષ, સેન્ટર યુનિટ સેલમાં બોડી સેન્ટર ક્યુબ કેવી રીતે હોય? તો પહેલાં તો દરેકમાં આદિમ એકમ કોષની ડિઝાઇન તો કોમન હોય કે છેડા ઉપર તો લેટિસ બિંદુ આવી જ ગયેલા હોય દરેકમાં. કોઈ વખત તમને લેટિસ બિંદુની સંખ્યા પણ પૂછે તો આમાં સંખ્યા કેટલી આવે? 8 આવે. હવે આમાં શું થશે? બોડી સેન્ટર ક્યુબ એટલે 8 તો ખરા, પણ એક વધારાનો સેન્ટરમાં આવેલો હોય. હવે સેન્ટરમાં હું બતાવું છું. તો સેન્ટર કેવો હોય કે તમે એક રૂમની કલ્પના કરો કે તમે રૂમમાં બેઠા છો. અત્યારે જે રૂમમાં ભણો છો એ રૂમ જ તમે જુઓ. તો એ રૂમની અંદર તમને 8 કોર્નર દેખાશે.
ચાર ઉપર કોર્નર દેખાશે છતના છેડા પર અને ચાર કોર્નર નીચે દેખાશે. તો એ કોર્નરમાં આપણે દડા ચોંટાડી દઈએ તો જે રચના થઈ ગઈ આદિમ કોષ થઈ ગઈ. હવે એક દડો એવી જગ્યાએ મૂકવાનો છે કે આખા રૂમની વચ્ચેનો ભાગ તમારે શોધવાનો. નીચેથી એટલો જ ઉપર હોય તો એટલો ઉપરથી એટલો નીચે હોય, એક દિવાલથી જેટલો દૂર હોય બીજી દિવાલથી એટલો જ દૂર હોય. એટલે ચારે દિવાલોથી સમાન અંતરે હોય, છત અને તળિયાથી બી સમાન અંતરે હોય. એટલે વચ્ચે હવામાં તરતો એવો દડાની કલ્પના કરો કે માની લો કે આ રૂમની અંદર આટલા વચ્ચે હોય આ રીતે, આટલા લઈએ આ રીતે રૂમની વચ્ચોવચ હોય. એટલે એક તમારે વધારાનો યુનિટ સેલ લેટિસ બિંદુ થઈ ગઈ. તો આ જે બન્યો એને બોડી સેન્ટર ક્યુબ કહેવાય. એટલે 8+1 હોય. હવે આની અંદર ફેસ સેન્ટર ક્યુબ. હવે ફેસ ઉપર લેવાના, મતલબ આ સપાટીઓ છે, સપાટીના સેન્ટરમાં ક્યુબ લેવાનો. હવે સપાટીના સેન્ટરમાં ક્યુબ લઈએ તો શું થવાનું તમે સમજો કે આ એક ઉપરની સપાટી, મતલબ છતની મિડલમાં કોર્નરથી સમાન અંતરે, એ જ રીતે તળિયાના મિડલમાં. એટલે 2 ફેસ થયા. હવે બીજા 2 ફેસ રહ્યા, આજુબાજુની 2 દિવાલોના ફેસ. હવે સમજવા જેવું હવે છે કે આગળની જે દિવાલ છે એનું સેન્ટર દર્શાવવાનું, પાછળની દિવાલનું સેન્ટર. તો આગળની દિવાલનું સેન્ટર હું માનું ત્યાં સુધી લગભગ બરાબર ઓલમોસ્ટ આટલા આવે. આ જે મેં બિંદુ લીધું છે એ એમ થાય કાં તો આના ઉપર આવ્યું અથવા આનામાં આવી ગયું, તો એ એકચ્યુઅલી આનું મધ્ય બિંદુ છે. અને હવે આનું મધ્ય બિંદુ લેવું હોય તો અંદાજિત માનીએ કે લગભગ બરાબર આટલો હોય. તમે એક્ઝેક્ટ ક્યુબ દોરો ને તો ત્યાં લાઈનમાં આવો, એક્ઝેક્ટ પરફેક્ટ ક્યુબ દોરો તો. બાકી પરફેક્ટ ક્યુબ દોરવાની જરૂર નથી. તો અહીંયા કેટલા થયા? 8 તો હતા છેડા પર, અને વત્તા બીજા કેટલા થયા? તો 3 ને 3 6 થયા. કારણ ફેસ કેટલા હોય, ફલક કેટલી હોય, સપાટી કેટલી હોય, તો ઘનની સપાટી કુલ કેટલી હોય? 6 હોય. એટલે 6 બિંદુ વધ્યા. હવે એન્ડ સેન્ટર ક્યુબ. હવે એન્ડ સેન્ટર ક્યુબમાં 8 તો આવી ગયા. હવે 8 આવી ગયા પછી એન્ડ એટલે એન્ડ સરફેસ લેવાના છેડા ઉપર. એટલે છત લઈએ તો તળિયું લેવાનું, આ દિવાલ લઈએ તો આ દિવાલ લેવાની, અને આગળની દિવાલ લઈએ તો પાછળની દિવાલ લેવાની. મતલબ કેટલું થવાનું? તો એક હું આ લઉં છું છતનો સેન્ટર પોઈન્ટ, તો એક લેવાય આનો સેન્ટર પોઈન્ટ. બસ. હવે છતને દિવાલ લેવી જરૂર નથી, આ બેની પેર બી લેવાય, પણ જે પેર લે એ સામેની લેવાની. એટલે એને કહેવાય અંતઃકેન્દ્રિત કોષ, એન્ડ સેન્ટર ક્યુબ. એટલે એન્ડ વિભાગ ક્યાં હોય? રૂમનો એન્ડ ક્યાં વડે આવે કે છેડો કઈ બાજુ હોય? તો છેડો એની 6 દિવાલો, 4 દિવાલો, તળિયું અને છત. તો તળિયું લો તો છતમાં 2 સેન્ટરમાં મૂકો તો અંતઃકેન્દ્રિત કોષ થઈ જાય, અથવા સામેની 2 દિવાલ લો તો બી ચાલે. એટલે આની અંદર 8 બિંદુઓ હતા અને +2 વધારાના, એટલે 10 થયા. એટલે હાઈએસ્ટ બિંદુ ફેસમાં આવે. તો આ એકમ કસોટીના પ્રકાર થઈ ગયા. તમે આને તૂટક રેખા વડે જોડી બી શકો. તૂટક રેખા વડે આને જોડવું હોય તો આમ જોડી શકાય. તો સેન્ટર થઈ ગયું. આમાં તો બહુ ખીચડા જેવું થઈ જાય આ રીતે. પહેલાં આપણે છેડા પર ન દર્શાવી દઈએ.
હવે કયા બાકી દર્શાવવાના? હા યાર, આ પહેલી દિવાલ. હવે પાછલી દિવાલ. રીતુ જોઈન થઈ શકતી નથી. ઓકે, વાંધો નહીં. બરાબર. આ જે છે એ બરાબર સમજો કે આને જોઈન કરે. અલગ આકૃતિ બતાવીએ વાદળી પેનથી. આ સેન્ટરથી શરૂ થાય એ આની સાથે જોડાય. આ સેન્ટરથી શરૂ થાય અહીંથી આવે અને એક અહીંથી આવે. આનો જે વિભાગ છે એ આને જોઈન થાય. બરાબર. તો આ રીતે બી એની આકૃતિ બને. આની આકૃતિ દોરવી હોય તો આ ઉપરની બની જાય અને નીચેની બની જાય. તો આ રીતે એકમ કોષના મુખ્ય 2 પ્રકાર અને બીજાના 3 પેટા પ્રકાર. હવે એનો આગળ અભ્યાસ જોઈએ. તો પ્રાયોગિક રીતે જ્યારે સંશોધન થયું તો કુલ 7 પ્રકારના સ્ફટિક જોવા મળ્યા. પ્રાયોગિક રીતે કુલ 7 પ્રકારના સ્ફટિક જોવા મળે છે. તો દરેક સ્ફટિકના કુલ 4 પ્રકાર ગણીએ. કયા 4 પ્રકાર? એક આદિમ અને 3 સેન્ટર પ્રકારના. એમાં BCC બોડી સેન્ટર સેલ, બોડી સેન્ટર યુનિટ સેલ. બીજું ફેસ સેન્ટર સેલ અને ત્રીજો એન્ડ સેન્ટર સેલ. તો કુલ 4 પ્રકાર ગણીએ તો ગણતરી પ્રમાણે 7 પ્રકારના સ્ફટિક, દરેકના 4 ઉદાહરણ, તો 28 પ્રકારના સ્ફટિકો જોવા મળવા જોઈએ. મતલબ 28 પ્રકારના સ્ફટિકો વ્યવહારમાં હોવા જોઈએ. પરંતુ બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રી, અલે અત્યારે કેમેસ્ટ્રીમાં ગણિતશાસ્ત્રી પૂછી ગયા. તો બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રીએ સંશોધન કરીને 14 પ્રકારના સ્ફટિકો શોધી કાઢ્યા. એટલે હાલ આપણે 14 પ્રકારના સ્ફટિકો અસ્તિત્વ ધરાવે છે. 14 પ્રકારના સ્ફટિકો મતલબ એકમ કોષ. એક્ઝેક્ટ સ્ફટિકો આપણે પછી લઈએ. સ્ફટિકો તો કેટલાય હોય, પણ 14 પ્રકારના એકમ કોષો જોવા મળે. 7 સ્ફટિક, દરેક સ્ફટિકના કુલ 4 પ્રકારના એકમ કોષો, તો કુલ 28 પ્રકારના એકમ કોષ વ્યવહારમાં હોવા જોઈએ. પરંતુ બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રીએ કુલ 14 પ્રકારના એકમ કોષો શોધી કાઢ્યા છે. એટલે 14 પ્રકારના એકમ કોષો અસ્તિત્વ ધરાવે છે. એટલે એમને કીધું માત્ર 14 જ ત્રિપરિમાણીય લેટીસ છે. બ્રેવિસે દર્શાવ્યું કે માત્ર 14 જ શક્ય ત્રિપરિમાણીય લેટીસો છે. મતલબ 14 જ શક્ય એકમ કોષો છે.
પછી તેને આખી યાદી તૈયાર કરી. બ્રેવિસે શક્ય એકમ કોષોની યાદી તૈયાર કરી. હવે આ યાદી પરીક્ષામાં બેઠે બેઠી પૂછાતી હોય છે, બધું જ ગોખવાનું. કોષ્ટક આપણું 1.3 એનું મથાળું આ રીતે છે: 7 આદિમ એકમ કોષ અને તેમના કેન્દ્રિત એકમ કોષમાં શક્ય વિચલનો દર્શાવતો કોઠો. આવું પરીક્ષામાં પૂછાય એટલે લખો. મોસ્ટ આઈએમપી કે 7 આદિમ કોષ અને તેમના કેન્દ્રિત એકમ કોષમાં શક્ય વિચલનો દર્શાવતો કોઠો. એટલે તમારે સંપૂર્ણપણે ગોખવાનો થાય. પણ તેમ છતાં થોડુંક મેં વિચારીને, આઈડિયા દોડાઈને યાદ સહેલી રીતે રહી શકે એ રીતે થોડો ક્રમ મેં ફેરફાર કર્યો છે. તો આપણે એ રીતે દોરીએ. જો એમાં સ્ફટિક પ્રણાલી રહીએ, મતલબ સ્ફટિક. સ્ફટિકની અંદર શક્ય વિચલનો પછી અક્ષીય અંતર. અક્ષીય અંતર એટલે કે ધારની લંબાઈ. અક્ષીય ખૂણા આલ્ફા બીટા ગેમા અને ઉદાહરણ. થોડું આ સેપ પાછું ખસેડવાનું હતું. સ્ફટિક, શક્ય વિચલનો, અક્ષીય અંતર, ધારની લંબાઈ, અક્ષીય ખૂણા અને ઉદાહરણો. હવે તમે આમ કોઠો જોશો તો એવું થાય કારું આ તો બધું મિક્સા થઈ જાય. પણ એ માટે થોડો આઈડિયાપૂર્વક કામ કરવાનું. પહેલાં તો આપણે ઇંગ્લિશ નામ ઉપરથી એક સૂત્ર બનાવીએ. કયું સૂત્ર બને છે? તો સી ટોમ. જો હવે કોઠાની અંદર આપણે વિભાગો પાડી દીધા: સ્ફટિક, શક્ય વિચલનો, અક્ષીય એટલે કે અક્ષીય અંતર અથવા ધારની લંબાઈ, અક્ષીય ખૂણા અને ઉદાહરણ. હવે એનું આપણે સૂત્ર બનાવીએ છીએ. તમે ટોમ એન્ડ જેરી કાર્ટૂન જોયું હશે તો એ આપણે જોવાનું છે. સી ટોમ ધેર. સી ટોમ ધેર. સી એટલે જુઓ, ટોમ ધેર. ધેરને પાછું આપણે ટી અને એચ ભેગો લેવાનો છે અને આર ઈ બી ભેગો. આર એકલો જ લઈ લેવાનો. આર ઈ લખો તો ચાલે, ના લખો તો ચાલે. તો સ્ફટિકના ક્રમ કેટલા થયા? 7 થઈ ગયા. 1 2 3 4. સી ટોમ ધેર 5 6 અને 7. બરાબર. સપ્તરંગી જેવું 7 સ્ફટિકો યાદ રાખવાના. 7 પ્રકારના સ્ફટિક છે. સી ટોમ ધેર સૂત્ર યાદ રહી જાય. હવે એ પ્રમાણે તમારે નામ લખવાના કે ચલો સી ઉપરથી આપણે શું લખીશું? તો ક્યુબિક. ક્યુબિક એટલે સમઘનીય. ગુજરાતીમાં લખીએ સમઘનીય. થોડુંક છે તારું નાનું પડશે પણ ચાલશે. સમઘનીય. ક્યુબિક મતલબ સમઘનીય.
પછી ટી ફોર ટેટ્રાગોનલ, 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 પહેલો અક્ષર આપણે યાદ રાખવાનો સી. ટોમ, ધેર, THER, સી ટોમ ધેર. બરાબર, એનાથી તમને યાદ રહી જશે ક્રમ કઈ રીતે લખવાનો. પછી એક એક ઇંગ્લિશ શબ્દો પર યાદ રહી. ટેટ્રાગોનલ એટલે 4 ખૂણાવાળો, સમ તો ના કહેવાય પણ ખાલી ચતુષ્ફલકીય, ટેટ્રાગોનલ. પછી ઓ ઉપરથી ઓર્થોરોમ્બિક, ORTHO, ઓર્થોરોમ્બિક, RHOMBIC, ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકનું ગુજરાતી એના એ જ થાય, બરાબર. અથવા રોમ્બિક બી આમાં આવી શકે, તો ઓર્થોરોમ્બિક ગુજરાતી લખી દઉં અહીંયા, ઓર્થોરોમ્બિક. પછી આવ્યું એમ. આમ તો મધર બી સેટ થઈ જાય, પણ મધરમાં OM કરવું પડે. અથવા તો CT ઓમ ધેર, એ રીતે યાદ રાખો તો બી ચાલે, તમે ગમે તે યાદ રાખી શકો. અને એમ ઉપરથી મોનો ક્લિનિક, CLNIC, મોનો ક્લિનિક. તો ટી ઉપરથી ટ્રાય ક્લિનિક, TRICL, ક્લી એક આઈ રહી ગયો, ક્લિનિક, CLINIC, ટ્રાય ક્લિનિક. શું કહીશું એને? ટ્રાય ક્લિનિક. પછી આવશે HE, તો હેક્ઝાગોનલ, હેક્ઝાગોનલ. પછી આવશે આ રોમ્બિક, રોમ્બો હાઇડ્રલ, રોમ્બોહેડ્રલ, RHOMBO, રોમ્બો હેડ્રલ, HY, હાઇડ્રલ, DRL, રોમ્બોહાઇડ્રલ. અથવા હેડ્રલ બી કહેવાય, હેડ્રલ, રોમ્બોહાઇડ્રલ, રહમ્બો, હાઇડ્રલ, રોમ્બોહાઇડ્રલ. ચલો, નામનો તો ક્રમ યાદ રહી જશે. સી ટોમ ધેર, CT ઓમ ધેર, THERE. સી મતલબ ક્યુબિક, એટલે સમગણીય. ટી મતલબ ટેટ્રાગોનલ તો છે પ્રાઇમરીમાં આવે છે, 6ઠા 7મામાં ચતુષ્કોણનું ઇંગ્લિશ, ચતુષ્કોણીય એટલે ટેટ્રાગોનલ. ઓર્થોરોમ્બિક, O એટલે ઓર્થોરોમ્બિક. M એટલે મોનોક્લિનિક, અને T એટલે ટ્રાયક્લિનિક, H એટલે હેક્ઝાગોનલ, R એટલે રોમ્બોહેડ્રલ. બરાબર. હવે આની અંદર શક્ય વિચલનો પછી લખીએ. પહેલા એમની અક્ષીય અંતરધારો લખી દઈએ. શક્ય વિચલનો રહેવા દેવા, જગ્યા નથી. હવે અક્ષીય અંતર લઈ લઈએ, ધારની લંબાઈ. તો તમને ખબર છે કે A
बराबर बी बराबर सी समघनीयमां ए बराबर बी बराबर सी आवे। पहेलामां आवे तो छेल्लामां पण ए बराबर बी बराबर सी आवे। समघनीय अने रोमोहाइड्रल बेमां ए बराबर बी बराबर सी आवे। हवे पाछुं अहींया चतुष्फलकीमां ए बराबर बी आवे पण सी तीजी बाजू नॉट इक्वल आवे। लंबाई पહોળાઈ હરખી પણ ઊંચાઈ હરખી ના આવે, ઊંચો લોબો થઈ જાય। આ બધી બાજુથી સરખો હોય, આ ઊંચો વધારે હોય। ચોપડીમાં એવી આકૃતિ આપી તમને। હવે ઓર્થોરોમ્બિકમાં બાકીના જે ત્રણ વધ્યા એને આમાં ટ્રાયગોનલમાં એ બરાબર બી નોટ ઇક્વલ સી લીધું, તો હેક્ઝાગોનલમાં પણ એવું એ બરાબર બી નોટ ઇક્વલ સી। એટલે પહેલું છેલ્લું સરખું, બીજું છેલ્લાથી બીજું સરખું। હવે વચ્ચેના ત્રણ રહ્યા તો વચ્ચેના ત્રણે ત્રણમાં એક જ સિક્વન્સ છે, એ નોટ ઇક્વલ બી નોટ ઇક્વલ સી, એ નોટ ઇક્વલ બી નોટ ઇક્વલ સી, એ નોટ ઇક્વલ બી નોટ ઇક્વલ સી। બરાબર, તો આ રીતે આ યાદ રાખવાની ટેકનિક છે કે પહેલો ને છેલ્લો સરખો, પછી બે સરખા નોટ ઇક્વલ વાળા, ત્રણે ત્રણ નોટ ઇક્વલ વાળા વચ્ચેવાળા। સીટી ઓમ ધેર। હવે અક્ષીય ખૂણા લઈએ। અક્ષીય ખૂણા એટલે આલ્ફા, બીટા અને ગેમા। તો પહેલું સમઘનીય છે એટલે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90। આલ્ફા બીટા બરાબર ગેમા પહેલાં બેમાં એ જ આવશે, ત્રણે ત્રણમાં ના બેમાં જ આવશે। આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90। હવે પહેલાં બે સરખા આવ્યા આલ્ફા, અને ઓર્થોરોમ્બિકમાં પણ એ જ વસ્તુ આવશે, ત્રણે ત્રણ પહેલાં સરખા। એટલે યાદ રહી ગયું કે અક્ષીય ખૂણામાં પહેલાં ત્રણે ત્રણ સરખા, આમાં ધારોમાં પહેલો ને છેલ્લો સરખો, પછી નોટ ઇક્વલ સી આવે તો છે પહેલો ને છેલ્લાથી બીજો ને છેલ્લાથી બીજો, અને વચ્ચેના ત્રણ નોટ ઇક્વલ। આમાં ત્રણે ત્રણ સરખા, તો ત્રણે ત્રણ સરખા ને એમાં છેલ્લો લઈએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ગેમા ખરા, પણ ઇઝ નોટ ઇક્વલ ટુ 90। એટલે પહેલાં ત્રણ ઇક્વલ ને ચોથો નોટ ઇક્વલ 90। હવે વચ્ચેના વધ્યા ત્રણ, તો વચ્ચેના ત્રણમાં જે ટ્રાયક્લિનિક છે એ આલ્ફા નોટ ઇક્વલ બીટા નોટ ઇક્વલ ગેમા નોટ ઇક્વલ 90, કોઈમાં ઇક્વલ નથી। તો આ સૌથી વિચિત્ર ટ્રાયગોનલ છે, અને એમસીક્યુમાં મોસ્ટ આઈએમપી કહેવાય। એવો પ્રશ્ન પૂછે કે સૌથી વધુ અસમમિત કોણ? શું કહેવાય, શું પૂછે? સૌથી વધુ અસમમિત કોણ? અસમમિત એટલે ઇનસિમેટ્રિકલ, અસમમિત। તો સૌથી વધુ અસમમિત કોણ કહેવાય? તો ટ્રાયક્લિનિક। ટ્રાયક્લિનિક સૌથી વધુ અસમમિત, કશું સરખું નથી। એટલે આ યાદ રહી જાય। આ બે માટે થોડીક સિક્વન્સ છે। કેવી સિક્વન્સ છે કે આની અંદર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા છે અને બીટા ઇઝ નોટ ઇક્વલ 90 છે, અને આ બંને ઇક્વલ 90 છે। આલ્ફા ગેમા ઇઝ ઇક્વલ ટુ 90, બીટા નોટ ઇક્વલ ગેમા, અરે નોટ ઇક્વલ 90। આમાં એ જ સિક્વન્સ છે પણ ખૂણો બદલાઈ જાય છે। આલ્ફા બરાબર બીટા બરાબર 90 છે, તો ગેમા નોટ ઇક્વલ 90 નથી, પણ ગેમા ઇક્વલ 120 છે। સૌથી જુદા પ્રકારની ડિઝાઇનવાળો હેક્ઝાગોનલ। જો પડી ખબર, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા 90 90 90 ત્રણ સરખા, છેલ્લો નોટ ઇક્વલ વાળો સરખો, પછી વધ્યા ઉપર નીચેના બેની વચ્ચે આવે નોટ ઇક્વલ, સૌથી વધુ અસમમિત ટ્રાયક્લિનિક। ટ્રાયક્લિનિકની ઉપર આલ્ફા બરાબર ગેમા બરાબર 90, બીટા નોટ ઇક્વલ 90, નીચે આલ્ફા બરાબર ગેમા લીધા તો અહીંયા આલ્ફા બરાબર બીટા લેવાનું, અને ઇઝ ઇક્વલ ટુ 90। પેલામાં આલ્ફા બરાબર ગેમા બરાબર 90, અને બાકી ગેમા 120 લેવાનું, પેલામાં
बीटा नॉट इक्वल 90 लेवानुं। बराबर। तो 4 શું થઈ ગયું? અક્ષીય અંતર થઈ ગયા, અક્ષીય ખૂણા થઈ ગયા। હવે આપણે શક્ય વિચલનોની સંખ્યા હું લખું છું અને ઉદાહરણોની જગ્યા સાંકડી છે પણ આપણે કરી દઈએ। હવે અહીંયા લઈએ કે અક્ષીય વિચલનો, શક્ય વિચલનો। તો શક્ય વિચલનો કયા હોય? તો સમઘનીયની અંદર તમને વિચલનો જોવા મળે છે 3। કયા કયા? 4 પ્રકારમાંથી 3 પ્રકાર જોવા મળે। આદિમ તો દરેકમાં લખી જ દેવાનો, આદિમ તો બધામાં ફાઇનલ। બીજો આવે અંતકેન્દ્રિત, મતલબ બોડી સેન્ટર ક્યુ, BCC। અને ત્રીજો ફલક એટલે ફેસ સેન્ટર ક્યુ, BCC ને FCC 3 આવે। હવે ચતુષ્ફલકીયમાં 3 આવી ગયા તો પાછા 2 આવશે અહીંયા। તો પહેલો આદિમ તો ખરો। હવે BCC ને FCC માં અને એન્ડ CC 3માં કયો આવશે? બોડી આવશે, એટલે BCC રિપીટ થાય છે। અંતકેન્દ્રિત, આદિમ અને અંતકેન્દ્રિત, બરાબર। BCC એટલે તમે સમજી લેજો બોડી। હવે રોમ્બિક આવ્યો તો રોમ્બિક તો પાછો બધા જ ધરાવે છે, 4 એ 4 ધરાવે। એટલે આદિમ તો આવી ગયો, પછી આવ્યો બોડી સેન્ટર સેલ, પછી આવે ફેસ સેન્ટર સેલ અને પછી એન્ડ સેન્ટર સેલ। એન્ડ સેન્ટર સેલ એટલે ઉપર નીચે સમતલમાં આવે। ફેસ સેન્ટરમાં બધા સમતલો આવે, બોડી સેન્ટરમાં રૂમમાં લટકતો હોય વચ્ચે। હવે મોનોક્લિનિકની વાત કરીએ તો મોનોક્લિનિક એટલે આદિમ તો ખરો, અને એક છે અંતિમ છેડો એટલે એન્ડ, ECC। એટલે જો હવે તમને જોડ તમને મજા આવશે યાદ રાખવાની। તો પહેલા 3 જોડ બની, આદિમ BCC ને FCC, પછી બની આદિમ ને BCC, પછી 4 એ 4 થઈ અને આદિમ જોડે BCC હતો તો હવે આદિમ જોડે ECC થઈ ગયો, બરાબર। આદિમ જોડે BCC હતો, પછી 4 આવ્યા પછી આદિમ જોડે ECC થઈ ગયો મોનોક્લિનિકમાં। આ રીતે ક્રમમાં જ યાદ રાખવાનું। પરીક્ષામાં પૂછેલો ઓગણી વેટે ગણવાનું કે પહેલો આવે શું આવે? ક્યુબિક, બીજો આવે C, પછી T, C ટોમ TOM, C TOM, ઢેર THERE। 7 થઈ ગયા। હવે 7માં તમને કોઈ પણ વસ્તુ પ્રશ્ન પૂછ્યો હોય કે માનો કે મોનોક્લિનિકમાં કેટલા પ્રકારના શક્ય વિચલનો થાય, તો તમારે મોનોક્લિનિક જોવાનું કે CTOM ચોથા નંબરનું છે। હવે પહેલા 3માં પહેલામાં કયા હતા? 3 હતા, આદિમ BCC ને FCC, પછી આદિમ જોડે BCC આવ્યો, પછી 4 એ 4 આવ્યા, પછી આદિમ જોડે BCC નો વારો પતી ગયો તો FCC આવ્યો, સોરી ECC આવ્યો। આદિમ જોડે BCC આવી ગયો તો આદિમ જોડે ECC આવ્યો। એટલે તરત જ તમને આગળની વેઢે ગણો એટલે તમને પ્રશ્નનો જવાબ આવડી જાય। હવે ટ્રાયક્લિનિકની વાત કરીએ તો ટ્રાયક્લિનિકમાં માત્ર એક જ આદિમ, પછી પાછો આવ્યો હેક્ઝાગોનલ ષટકોણીય, તો પાછો આદિમ આવ્યો, વધુ રોમ્બિક છેલ્લો,
રોમ્બોહેડ્રલ ત્રિકોણીય, તો એ પણ પાછો આદિમ થયો. કેટલું સિમ્પલ થઈ ગયું. છેલ્લા 3 આદિમ. આ રોમ્બોહેડ્રલનો એક આકાર ગુજરાતીમાં યાદ રાખજો, ત્રિકોણીય. ત્રિકોણીય. અને હેક્ઝાગોનલમાં ષટકોણીય. ષટકોણીય, ત્રિકોણીય. ષટકોણીય, ત્રિકોણીય. તો પ્રકારો ખબર પડી ગઈ શક્ય વિચલનો. તો તમને મોસ્ટલી કોઠો તો આવડી જાય, એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય આવડે. હવે સૌથી વધુ તકલીફ પડે ઉદાહરણો, કારણ કે ઉદાહરણો વસ્તુ એવી છે કે મને બી તકલીફ પડે અને હું તો એમાં મગજ બહુ દોડાવું જ નહીં, કારણ કે જ્યાં બુદ્ધિ વાપરવાની હોય ત્યાં જ આપણું દોડે, ગોખવાનું હોય ત્યાં ઊભું રહે. એટલે હવે એ તમારે કામ આગળ ધપાવવાનું છે. તમારી મેમરી સ્ટ્રોંગ હોય એટલે તમે એ બધું ગોખી શકો. ઉદાહરણોની અંદર તમારે યાદ રાખવાનું થાય. મોસ્ટલી તો બધા સાહેબો આખો કોઠો ગોખાવતા હોય, પણ આ કોઠો આ રીતે તૈયાર કરીએ તો ઇઝીલી કામ પતી જાય. હવે ઉદાહરણોને યાદ કરવાના છે. તો ઉદાહરણો બુકની અંદર આપ્યા છે, એ બધા ઉદાહરણો વાંચવાના અને યાદ રહે તો રાખવાના. પણ અમુક ઉદાહરણો તો ઓટોમેટિક સેટિંગ થઈ જાય. જેમ કે ઓર્થોરોમ્બિક છે, તમારે રોમ્બિક સલ્ફર આવે. મોનોક્લિનિક છે, તેમાં મોનોક્લિનિક સલ્ફર આવે. હવે કેવા સ્ટ્રક્ચર છે, ચોપડીમાં ઘણી વખત વાંચવામાં ભૂલ થતી હોય છે, તો આપણે એ જોઈ લઈએ. તો સમગણીય, આ તો બધાને ઉદાહરણ યાદ રહે કે બધી બાજુથી સરખો હોય એવો કયો છે? NaCl છે. NaClનો જોડે જોડે ઝિંક બ્લેન્ડ લખ્યું છે. ઝિંક બ્લેન્ડનું સૂત્ર આવડે છે? ઝિંક બ્લેન્ડનું સૂત્ર લખવું હતું શું આવે? 10મા ધોરણમાંથી આવી ગયું છે. ઝિંક બ્લેન્ડ ZnS. ઝિંક સલ્ફાઇડ એ ઝિંક બ્લેન્ડ. બરાબર. અહીંયા આવે કોપર. કોપર ઝિંક બ્લેન્ડ. હવે આ ઉદાહરણો થઈ ગયા સમગણીયના. NaCl, ઝિંક બ્લેન્ડ અને Cu. હવે ચતુષ્કોણીયમાં ટીન બધા આવે. સફેદ ટીન પાછું છે. પછી ટીનનું સૂત્ર Sn થાય, SnO2 છે, ટીનવાળું જ થયું. પછી ટી ઉપરથી Ti વાળું પણ થયું, TiO2 ટાઇટેનિયમ ડાયોક્સાઇડ. અને પછી આવે કેલ્શિયમ સલ્ફેટ CSO4. પછી ઓર્થોરોમ્બિક આવ્યો એટલે રોમ્બિક સલ્ફર હોય. આ બી યાદ રહી જાય, રોમ્બિક સલ્ફર. પછી આવે પોટેશિયમ નાઇટ્રાઇટ KNO3 અને BaSO4. પેલામાં CSO4 હતો, અહીં BaSO4 હતો, પેલામાં ZnS હતો. ZnS, CSO4 અને BaSO4. અહીંયા ટેટ્રાગ્લોનમાં સફેદ ટીન, તો ટીન ઉપરથી SnO2, ટી ઉપરથી TiO2. અને ઝિંક સલ્ફેટ હતો, ઝિંક બ્લેન્ડ હતો. અહીંયા કેલ્શિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ, KNO3. હવે મોનોક્લિનિક છે, એ મોનોક્લિનિકના ઉદાહરણો આપણે સમજીએ. તો મોનોક્લિનિકના ઉદાહરણો છે, તો મોનોક્લિનિક સલ્ફર તો આવડી જાય. મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફર એટલે Na2SO4 10H2O. Na હોય એટલે SO4 - 2 એટલે Na2 કરવા પડે. 2SO4 10H2O. તારી બેટરી પતી ગઈ. Na2SO4 10H2O. આ થઈ ગયા મોનોક્લિનિકના. હવે આવે છે ટ્રાયક્લિનિક. તો ટ્રાયક્લિનિકમાં સૌથી વિચિત્ર K2Cr2O7.
પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, પછી કોપર સલ્ફેટ મોર થૂથું CuSO4 5H2O, મોર થૂથું જેને કહેવાય કોપર સલ્ફેટ, અને પછી સૌથી વિચિત્ર H3BO3. H3BO3 અને પછી આવે હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલ એટલે ષટકોણીય. ષટકોણીય એટલે તમને ગ્રેફાઇટ યાદ આવી જવું જોઈએ. અમુક ઉદાહરણો તમારે કેવા છે યાદ રાખવા પડે, પરીક્ષામાં પૂછાય કે ગ્રેફાઇટનો આકાર કેવો છે, તો હેક્ઝાગોનલ એ પૂછી શકે. મોનોક્લિનિક સલ્ફરનો આકાર કેવો છે, રોમ્બિક સલ્ફરનો આકાર કેવો છે, સફેદ ટીનનો કેવો છે, ઝિંક બ્લેન્ડ અથવા સેનેસિયલનો કેવો છે. હવે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ પછી આવે ZnO, પેલામાં ZnS હતો, અહીંયા ZnO ઝિંક ઓક્સાઇડ, અને કેડમિયમ સલ્ફાઇડ, CdS, ગ્રેફાઇટ CdS, અને રોમ્બોહેડ્રલ એટલે હવે કેલ્શિયમ કાર્બોનેટ, જેને પાછું કેલ્સાઇટ નામ લખ્યું છે. કેલ્સાઇટ એટલે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. પછી સિનેબાર કહેવાય, સિનેબાર HGS, મર્ક્યુરી સલ્ફાઇડ એટલે સિનેબાર, HGS, CaCO3 ને HGS. તો આ એક કોઠો થઈ ગયો કે જે તમારે પરીક્ષામાં આખો કોઠો લખવાનો પૂછાય કે 7 આદિમ એકમ કોષ અને તેના કેન્દ્રિત એકમ કોષના શક્ય વિચલનો દર્શાવતો કોઠો. કોઈ વખતે પરીક્ષામાં કોઠો પૂછાય તો ઉદાહરણ લખવા જરૂર નથી એવું બી પૂછી શકે, પણ એક બે ઉદાહરણ તો યાદ રહેવા જોઈએ. બધાના ગોખો તો કંઈ નહીં, મુખ્ય તો યાદ રાખવાના. ચલો કોઠામાં ખબર પડી જશે કે પહેલાં 7 નામ કયા, તો સી ટોમ ધેર. સી મતલબ ક્યુબિક, ટી મતલબ ટેટ્રાગોનલ, ઓ મતલબ ઓર્થોરોમ્બિક, એમ મતલબ મોનોક્લિનિક. પછી જે બીજો ટી આવે છે ટ્રાયક્લિનિક છે. મોનોક્લિનિક જોડે ટ્રાયક્લિનિક રાખવાનો, ટેટ્રાગોનલ નહીં રાખવાનો. એટલે સીટોમ ધેર ટી, પછી એચ ઉપરથી હેક્ઝાગોનલ અને આર ઉપરથી રોમ્બોહેડ્રલ. ગુજરાતીમાં ક્યુબિક ને ગુજરાતીમાં આપણે શું યાદ રાખીશું, સમઘનીય, અને ટેટ્રાગોનલને યાદ રાખીશું ચતુષ્ફલકીય. ઓર્થોરોમ્બિકને આપણે ઓર્થોરોમ્બિક જ કહીશું, મોનોક્લિનિક કહીશું, ટ્રાયક્લિનિક પણ કહીશું, પણ હેક્ઝાગોનલને ષટકોણીય અને રોમ્બોહેડ્રલને ત્રિકોણીય. હાઇડ્રલ છે, ત્રિકોણીય છે. હવે એમના શક્ય વિચલનો યાદ રાખીએ. વિચલનો એટલે પહેલાં ધારની લંબાઈ યાદ રાખીએ તો પહેલી ને છેલ્લી સરખી, પછી બીજી ને છેલ્લાથી બીજી A = B ≠ C, અને વચ્ચેની 3 × 3 નોટ ઇક્વલ. પછી ખૂણા લઈએ તો પહેલાં 3 × 3 આલ્ફા = બીટા = ગેમા = 90, છેલ્લો આલ્ફા = બીટા = ગેમા નોટ ઇક્વલ 90. પછી 3 વધ્યા, એ 3ની વચ્ચેનો નોટ ઇક્વલ, સૌથી વધુ અસમિતિ ધરાવતો ટ્રાયક્લિનિક નોટ ઇક્વલ. ઉપર આલ્ફા = ગેમા = 90 લેવાનું, તો નીચે આલ્ફા = બીટા = 90 લેવાનું. પેલામાં આલ્ફા ગેમા 90 લીધા તો બીટા નોટ ઇક્વલ 90 લેવાના. અહીંયા આલ્ફા બીટા 90 લીધા તો ગેમા નોટ ઇક્વલ 90 તો નહીં પણ ઇક્વલ 120 લઈ લેવાના. બરાબર ને. પછી સમઘનીયમાં કયા પ્રકારો આવે તો 3 પ્રકાર. આદિમ તો બધામાં આવે, પછી BCC FCC આવે. પછી ચતુષ્ફલકીયમાં આદિમ જોડે ફક્ત BCC આવે, પછી 4 4 આદિમ, BCC, FCC, ECC. પછી આદિમ જોડે ECC આવે, તો ડબલ પતી ગયા. પછી વધ્યા 3 તો 3 3 આદિમ. એટલે તમારો કોઠો પૂરો. બરાબર. હવે દરેકના આકારો બુકમાં તમને આપ્યા છે. હવે આકારો દોરાવવાની જરૂર લાગતી નથી, પણ તમે ઘેર પ્રેક્ટિસ કરજો.
દરેકમાં કોમન જ આકાર છે, ખાલી બીસીસી હોય એટલે વચ્ચે બિંદુ મૂકવાનું, ઈસીસી હોય તો ઉપર નીચે મૂકવાનું સેન્ટરમાં, આદિમ હોય તો 4 ખૂણા જ મૂકવાના, અને ફલક હોય તો 8 ખૂણા મૂક્યા પછી 6 બાજુના મધ્યમાં એક મૂકવાનો. પણ એક આકાર થોડો જુદો છે, ષટકોણીય, એટલે હેક્ઝાગોનલ. હવે લિંક પૂરી થઈ જાય એટલે આપણે ટ્યુશન પૂરું. રેકોર્ડિંગ મેં કર્યું છે એટલે અમુક જે લોકો હાજર નથી, આગા પાછા થઈ ગયા છે, બહુ બિઝી લોકો માણસો છે મારા કરતાં પણ, એમને પછી વિડીયો આપી દઈશું. હેક્ઝાગોનલ, ષટકોણીય. તો ષટકોણીય આકાર દોરવા માટે ઉપર એક આમ ષટકોણ દોરી દેવાનો. શું કરવાનું? ઉપર એક ષટકોણ દોરી દેવાનું. પછી બરાબર નીચે પણ એક ષટકોણ દોરી દેવાનું. પછી બાકીના બધા છેડા જોઈન કરી દેવાના. બરાબર, ષટકોણનો આકાર થઈ જાય તૈયાર. આ ષટકોણ કેવો છે? અહીંયા 90 છે, આ 120 છે, આ 120 છે, આ 90 છે, આ પાછો 120 છે, આ 120 છે. આ વિશિષ્ટતાવાળો આકાર છે. એમાં ત્રાસી બાજુ આપણે એ લઈએ, આ બી લઈએ, તો જે ઊંચાઈ છે આ સી લઈ લઈએ. હવે બુકની અંદર તમારે જુઓ, ષટકોણની અંદર એક વિશિષ્ટતા છે, JEE નીટમાં પૂછાય એવું તમને કહી દઉં, કદાચ બુકમાં નથી આપ્યું. આ એના છેડા છે, તો છેડા ઉપર લેટીસ કેટલા થાય છે? 6. અહીં નીચે પણ લેટીસ કેટલા થાય? 6 અને 6 12 થાય. હવે એક એ લેટીસ એની મધ્યમાં હોય, બીજો અહીંયા હોય, એટલે 12 ખૂણા પર એક હોય, પછી સામેના ફલક પર એક હોય, એટલે 2 હોય, અને વચ્ચે 3 હોય છે. અહીંયા વચ્ચે આમ 3 હોય. એ ત્રણે કેવા? ઊભા નહીં, આમ આડા હોય. એટલે આમ કાપીએ ને, ઊભો રાખીને આમ કાપીએ ને તો ત્રણે બિંદુ કપાઈ જાય. એ રીતે બિંદુ ગોઠવાયેલા હોય. એટલે કુલ 17 બિંદુ હોય. 12 ને 2 14 ને 3 17 લેટીસ બિંદુ હોય હેક્ઝાગોનલમાં. હેક્ઝાગોનલમાં કેવું હોય? આમ તો A બરાબર B હોય પણ નોટ ઇક્વલ C હોય. A બરાબર B હોય પણ નોટ ઇક્વલ C હોય. અને આલ્ફા બરાબર બીટા બરાબર 90 હોય પણ ગેમા 120 હોય. બરાબર, આના આમ કરીને આમ જોડી દઈએ તો બધા આમ જોઈન થઈ ગયેલા હોય. પણ આ 120 ખૂણા હોય ને 90 ડિગ્રી હોય.